ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ગણિત। ગણિતની અંદર આપણે પ્રકરણ 10 પેટર્ન એ આપણે જોઈ ગયા। હવે અહીંયા આપણે આવ્યા છે પ્રકરણ 11। કયું પ્રકરણ છે? પ્રકરણ 11, જેનું નામ છે સંખ્યાઓ। શું નામ છે? સંખ્યાઓ। તો અહીંયા જુઓ, આપણે આગળ પ્રકરણ 8 21 થી 50 સુધીની સંખ્યા 21 થી 50 સુધીની સંખ્યા આપણે જોઈ ગયા। હવે અહીંયા સંખ્યા આપી છે, તો અહીંયા આપણે સંખ્યાઓ આપેલી છે, તો સંખ્યાઓ આપણે શું કરવાની છે? જોવાની છે। જેવી રીતે 21 થી 50 સુધીની સંખ્યાઓ આપણે ગણી અને જૂથ બનાવે, એવી રીતે અહીંયા પણ આપણે સંખ્યાઓ અહીંયા પ્રકરણ 11માં એવી જ રીતે કરવાનું છે। તો અહીંયા જુઓ, શેરડી આપેલી છે। અહીંયા બાળક શું કરે છે? શેરડી બતાવે છે। કેટલી શેરડી છે? એક। એની પાસે કેટલું રાડું છે શેરડીનું? 1। કેટલું છે? 1। તો અહીંયા જુઓ, જૂથ કેટલા આપેલા છે? 1 2 3 4। કેટલા આપેલા છે? 4। એક જૂથમાં કેટલી સંખ્યા? તો જુઓ, એક જૂથમાં કેટલી સંખ્યા હતી? 10। કેટલી? 10। તો અહીંયા કેટલા જૂથ આપેલા છે? 4। 1 2 3 4। કેટલા જૂથ આપેલા છે? 4। તો અહીંયા 4 જૂથ આપેલા છે। તો એક જૂથમાં કેટલી શેરડી છે? શેરડીના રાડા તો 10। કેટલા છે? 10। અહીંયા પણ 10 છે, અહીંયા 10, અહીંયા 10। તો ચારેય જૂથમાં 10 10 શેરડીના રાડા મૂકેલા છે। તો 10ની અંદર 10 ઉમેરીએ એટલે કેટલા થશે? 20। કેટલા? 20। 20ની અંદર 10 ઉમેરીશું એટલે 30। 30ની અંદર 10 ઉમેરીશું એટલે 40। પછી અહીંયા છૂટા રાડા આપેલા છે, તો કેટલા છે? 1 2 3 4 5। 40। 40ની અંદર 5 ઉમેરવાના એટલે 40 થી 41 42 43 44 45। તો અહીંયા 45 આપેલા છે, આપેલા છે ને અહીંયા 45, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે? સંખ્યા લખો। સંખ્યા લખો। તો અહીંયા સંખ્યા શું કરવાની છે? આપણે લખવાની છે। તો કુલ સંખ્યા કેટલી થાય છે? બરાબર। તો 10 એક જૂથ, અહીં કેટલા જૂથ આપેલા છે? 3 જૂથ। કેટલા? 3। તો 10 10ની અંદર 10 ઉમેર એટલે 20, 20ની અંદર 10 ઉમેર એટલે 30, 30 થી 31 32 33 34। તો અહીંયા દશકમાં 3 એકમમાં 4 એટલે કુલ કેટલી સંખ્યા થઈ? 34। કેટલી? 34 અહીંયા લખી, બરાબર। હવે નીચે જુઓ, નીચે કેટલા રાડાનું જૂથ આપેલું છે? તો 1 2 3 4। કેટલા જૂથ આપેલા છે? 4। તો દશકમાં આપણે લખી દેવાના 4। એકમમાં કેટલા આપેલા છે? તો અહીંયા આપેલું છે એકમ, તો 1 2 3 4 5 6। 1 2 3 4 5 6। તો અહીંયા લખી દેવાના આપણે 6। લખ્યા। હવે કુલ કેટલી સંખ્યા થશે એ આપણે લખવાની। તો 10ની અંદર 10 ઉમેર એટલે 20, 20ની અંદર 10 ઉમેર એટલે 30, 30ની અંદર 10 ઉમેર એટલે 40, 40 થી 41 42 43 44 45 46। કેટલા થયા? 46। તો અહીંયા લખવાના આપણે 46। લખ્યા। હવે જુઓ અહીંયા નીચે, અહીંયા કેટલા જૂથ આપેલા છે? 2। કેટલા? 2। તો દશકમાં કેટલા જૂથ આપેલા છે? તો 2। એકમમાં કશું આપેલું છે? તો ના। તો અહીંયા આપણે લખી દેવાના 0। કશું ના હોય એટલે શું લખવાનું? 0, બરાબર। તો 10ની અંદર 10 ઉમેર એટલે કેટલા થાય? 20। કેટલા? 20। તો અહીંયા આપણે લખી દેવાના 20। લખ્યા, બરાબર। હવે અહીંયા જુઓ, અહીંયા શું કહ્યું છે કે સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો। સંખ્યા મુજબ જૂથ અને એકમ દોરો।
તો સંખ્યા અહીંયા આપેલી છે કેટલા 63, તો દશકમાં કેટલા દોરીશું અને એકમમાં કેટલા દોરવાના, જેવી રીતે અહીંયા દર્શાવેલા છે એવી રીતે આપણે અહીંયા જૂથ દોરવાના છે. તો અહીંયા જુઓ, પહેલાં દશક એકમ આપણે અલગ પાડીએ. તો પહેલાં જુઓ, દશકમાં કેટલા આવશે 4, કેટલા 4, એકમમાં કેટલા આવશે 3, બરાબર. તો અહીંયા આપણે શું કરવાના, જૂથ બનાવવાના, બરાબર. કેટલા 4, તો અહીંયા આપણે જૂથ બનાવી દઈશું. જુઓ, અહીંયા આપણે શું કરવાના, જૂથ બનાવવાના છે. તો અહીંયા આપણે જૂથ બનાવી દેવાના. તો આ 2 જૂથ થયા, 2 ને આ 3, 3 ને આ કેટલા થયા 4, 4 જૂથ થઈ ગયા. 1 2 3 4. હવે છૂટી શેરડી કેટલી દોરવાની છે 3, કેટલી 3. તો અહીંયા આપણે 3 દોરી દઈશું. કેટલી દોરવાની છે 3. થઈ ગઈ. 1 2 3 4. અહીંયા 4 દશકમાં લખ્યા. 1 2 3 4. 1 2 3. તો અહીંયા 3 લખ્યા. હવે જુઓ કેટલી કુલ સંખ્યા છે 43. તો 10 ની અંદર 10 ઉમેરીએ એટલે 20, 20 ની અંદર 10 ઉમેરીએ એટલે 30, 30 ની અંદર 10 ઉમેરીએ એટલે 40, 40 થી 41, 42, 43. તો અહીંયા 43 થઈ ગયા ને, થયા કે નહીં, થયા, બરાબર. હવે અહીંયા જુઓ, નીચે કેટલા આપેલા છે 22. તો દશકમાં પણ 2 આવશે, એકમમાં પણ કેટલી આવશે 2. તો અહીંયા કેટલા જૂથ આપણે દોરવાના 2. તો અહીંયા દશકમાં 2 જૂથ આપણે દોરી દેવાના. જો 1 2 જૂથ થયા. પછી અહીંયા આપણે કેટલી શેરડી દોરવાની 2. દોરી દીધી 2. 10 ને 10 ઉમેર એટલે 20, 20 થી 21 ને 22. તો અહીંયા 22 લખ્યા. દશકમાં 2 અને એકમમાં પણ 2, એટલે કેટલી કુલ સંખ્યા થઈ 22. કેટલી થઈ 22. હવે પાછળ જુઓ, પાછળના પેજ પર શું કરવાનું છે, આપેલ જગ્યામાં સંખ્યા લખો. આપેલ જગ્યામાં સંખ્યા લખો. તો અહીંયા શું કરવાનું છે, આપણે સંખ્યા લખવાની છે. શું લખવાનું છે, સંખ્યા. તો અહીંયા જૂથ કેટલા આપેલા છે દશકમાં 1 2 3 4 5. કેટલા આપેલા છે 5. તો અહીંયા 5 લખ્યા. અહીંયા એકમમાં કેટલા આપેલા છે તો 1. તો કુલ કેટલી સંખ્યા થઈ 10 20 30 40 50, 50 ને 1 51. તો અહીંયા લખી દેવાના 51. પછી અહીંયા કેટલા જૂથ આપેલા છે તો 1 2 3 4 5 6 ને 7. અહીંયા 7 લખ્યા. 1 2 3. તો અહીંયા લખ્યા 3, બરાબર. હવે જુઓ, 10 ની અંદર 10 ઉમેરીએ એટલે 20, 20 ની અંદર 10 ઉમેરીએ એટલે 30, 30 ની અંદર 10 ઉમેરીએ એટલે 40, 40 ની અંદર 10 ઉમેરીએ એટલે 50, 50 ની અંદર 10 ઉમેરીએ એટલે 60 અને 60 ની અંદર 10 ઉમેરીએ એટલે 70. 10 20 30 40 50 60 70. તો અહીંયા 70 થયા. અહીં ગાડી 70 71 72 ને 73. તો અહીંયા 7 દશકમાં અને 3 એકમમાં કેટલી સંખ્યા થઈ
73. કેટલા થયા? 73 થઈ ગયા. બરાબર. હવે અહીંયા જુઓ દશકમાં કેટલા જૂથ છે? તો 1 2 3 4 5 6. તો અહીંયા લખી દેવાના 6. પછી એકમમાં 1 2 3 4. તો અહીંયા 4 લખ્યા. 60 જુઓ 60 થયા. 10 10ના 6 જૂથ હોય એટલે કેટલા થયા? 60. 10 20 30 40 50 60. 60થી 61 62 63 64. તો અહીંયા આપણે લખી દેવાના 64. લખ્યા. હવે જુઓ અહીંયા કેટલા જૂથ છે? તો 1 2 3 4 5 6. તો અહીંયા આપણે લખી દેવાના 6. છૂટા કેટલા છે? તો 1 2 3 4 5 6. તો કેટલા થાય છે કુલ મળીને સંખ્યા? તો 10 20 30 40 50 60 60 61 62 63 64 65 ને 66. કેટલા થયા? 66. તો 6 એકમમાં અને 6 દશકમાં થયું. બરાબર. હવે આ જે 4 આપેલા છે એ તમારે શું કરવાનું? હોમવર્કમાં લખી લેવાનું. હોમવર્કમાં લખી દેવાનું. હવે અહીંયા જુઓ અહીંયા શું આપેલું છે? 50થી 70 સુધીની સંખ્યાઓ ખાલી જગ્યા પૂરો. શું કરવાની છે? ખાલી જગ્યા પૂરવાની છે. તો કેવી રીતે પૂરવાની છે? જુઓ અહીંયા આપેલું છે 1 2 3 4 5. 5 દશક, 1 એકમ. તો અહીંયા 1 દોરેલો છે. બરાબર. હવે અહીંયા જુઓ 1 2 3 4 5. તો અહીંયા 5. અહીંયા 2 આપેલા છે. તો અહીંયા 2 શું કરવાનું છે? આપણે દિવાસળી દોરવાની છે. શું કરવાનું છે? 2 દિવાસળી દોરી દેવાની. દોરી થઈ ગયા 52 અહીંયા. બરાબર. અહીંયા 5 દશક. તો અહીંયા 5 જૂથ દોરવાના આપણે. શું કરવાનું? 5 જૂથ દોરવાના છે. તો અહીંયા 5 જૂથ આપણે દોરી દેવાના. બરાબર. આવી રીતે 1 પછી અહીંયા 2 પછી 3 3 ને 4 4 ને 5. 1 2 3 4 ને 5. 5 દશક થયા. 3 એકમ. તો 3 અહીંયા દિવાસળી છે. 1 2 ને 3. કુલ કેટલા થયા? 53. 10 20 30 40 50 50 ને 51 52 53. થઈ ગયા 53. થયા કે નહીં? પછી અહીંયા જુઓ 1 2 3 4 5. 5 દશક આપેલા છે. 4 એકમ. તો અહીંયા આપણે 4 દિવાસળી શું કરવાની છે? દોરવાની છે. તો અહીંયા 4 દિવાસળી આપણે દોરી દઈશું. 2 3 4 દોરી દીધી. તો 10 20 30 40 50 51 52 53 54. તો અહીંયા 54 લખેલા છે. લખેલા છે કે નહીં? હવે જુઓ અહીંયા શું આપેલું છે? 1 2 3 4 5. તો 5 દશક થયા. 1 2 3 4 5. 5 એકમ. તો કુલ કેટલી સંખ્યા થઈ? 10 20 30 40 50 51 52 53 54 55. કેટલા થયા? 55. તો 5 એકમ ને 5 દશક લખેલા છે. હવે અહીંયા જો અહીંયા શું આપેલું છે? 5 દશક 6 એકમ. તો અહીંયા જૂથ આપણે કેટલા દોરવાના? 5. કેટલા? 5. તો અહીંયા આપણે 5 જૂથ દોરવાના. 2 1 2 3 4 5. તો અહીંયા થયા 1 2 3 4 5 લખ્યા 5 અને અહીંયા 6 દિવાસળી 1 2 3 4 5 6. તો કેટલા થયા? 56.
કેટલા થયા 56. હવે આ જે બાકી રહ્યું એ તમારું શું છે હોમવર્ક. જેવી રીતે આપણે ઉપર કર્યું છે એવી રીતે તમારે 70 સુધી કરવાનું રહેશે. હવે આગળનું છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.